ગુજરાતના ડાંગ જિલ્લાને ખોબલે ખોબલે પ્રકૃતિનું સૌંદર્ય મળેલું છે અને ચોમાસાની આ ઋતુની અંદર સોળે કલાએ આ ડાંગ જિલ્લો ખીલી ઉઠ્યો છે। ડાંગ જિલ્લામાં અનેક નાના મોટા ધોધ આવ્યા છે અને આ ચોમાસામાં સક્રિય થઈ જતા આહલાદાયક નજારો જોવા મળતો હોય છે। ત્યારે આ ચીચધરા સામે આવેલો ભામભાઈ ધોધ છે ઉપરવાસમાં અને ડાંગ જિલ્લામાં અવિરત વરસી રહેલા વરસાદને લઈને સક્રિય થયો છે। પહાડ પરથી પડતા ઝરણાનો અદ્ભુત નજારો પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બન્યો છે। દર વર્ષે ચોમાસામાં આ ધોધ પહાડો પરથી ખડખડ વહેતો થાય છે। વાદળોને ચીરીને પહાડોમાંથી પડતો આ ધોધ અદ્ભુત લાગી રહ્યો છે। આસપાસના પહાડોએ જાણે લીલી ચાદર ઓઢી હોય તેવું લાગી રહ્યું છે। નયનરમ્ય કુદરતી નજારો જોવા માટે મોટી સંખ્યામાં પ્રવાસીઓ આવે છે। ચોમાસાની ઋતુમાં ગુજરાતીઓનું એકમાત્ર લોકપ્રિય હિલ સ્ટેશન એટલે કે સાપુતારા છે અને અત્યારે મોટી સંખ્યામાં પ્રવાસીઓ સાપુતારામાં પહોંચી રહ્યા છે। પોરબંદર જિલ્લાના વાતાવરણમાં પલટો આવતા અનેક વિસ્તારમાં ધોધમાર વરસાદ, જ્યારે દરિયામાં 6 ફૂટ ઊંચા મોજા ઉછળ્યા। પોરબંદર શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં વરસાદી માહોલ છવાયો છે। પોરબંદરમાં ભારે પવન સાથે અનરાધાર વરસાદ વરસતા અનેક વિસ્તારોમાં પાણી ભરાયા છે। જાહેર બજારો, સોસાયટીમાં વરસાદી પાણી વહેતા થયા છે। ઘણા વિસ્તારમાં જળ ભરાવાથી લોકોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે। બજારમાં જાણે નદી વહેતી હોય તેવું લાગી રહ્યું છે। ઘણા વાહન ચાલકોના રસ્તા વચ્ચે વાહનો બંધ પડ્યા હતા। સામાન્ય વરસાદમાં પોરબંદર શહેરમાં જળભરાવ થતાં મનપાની પ્રી મોન્સૂનની કામગીરી પર સવાલ ઉઠી રહ્યા છે। ત્યારે બીજી બાજુ હવામાનમાં પલટો આવતા પોરબંદર દરિયામાં 6 ફૂટ ઊંચા મોજા ઉછળ્યા હતા। ત્યારે પ્રશાસને લોકોને દરિયાકાંઠ કિનારે ન જવા અપીલ કરી છે। પોરબંદર, રાણાવાવ, કુતિયાણામાં મેઘરાજા મન મૂકીને વરસી રહ્યા છે, જેને લઈ નદી નાળા છલકાતા ખેડૂતોમાં ખુશી જોવા મળી છે। વલસાડ તાલુકાનું દાંતી ગામ નષ્ટ થવાની કગાર પર। દર વર્ષે ચોમાસામાં દરિયો ગામમાં ઘૂસી જાય છે। દર વર્ષે ચોમાસામાં મહાકાય મોજા દાંતી ગામને નુકસાન પહોંચાડતા જાય છે। ત્યારે ધારાસભ્ય, સાંસદ અને મંત્રીઓની રજૂઆતથી 35 કરોડના ખર્ચે 1200 મીટર લાંબી દરિયાની પ્રોટેક્શન વોલની મંજૂરી આપી છે, જેમાં વધુ 300 મીટરની પ્રોટેક્શન વોલનું કામ અધૂરું છે, જેથી દરિયાનું પાણી ગામમાં ઘૂસી રહ્યું છે। ત્યારે પ્રોટેક્શન વોલનું ધોવાણ થઈ શકે છે। સ્થાનિકો કામ ઝડપથી પૂર્ણ થાય તેવી માંગ કરી રહ્યા છે। દર વર્ષે સર્જાતી સમસ્યાના કારણે ગ્રામજનોમાં રોષ જોવા મળી રહ્યો છે। ધારાસભ્યનું કહેવું છે કે 300 મીટર વોલનું ટેન્ડરિંગ થઈ ગયું છે અને તે કામગીરી પણ પૂર્ણ કરવામાં આવશે। રાજકોટમાં આજે ભારે વરસાદના કારણે ડાયવર્ઝન ધોવાઈ ગયો છે। મવડી ગામથી પાળ ગામ જવાના રસ્તાનો ડાયવર્ઝન ધોવાઈ જતા વાહન વ્યવહાર અટકી ગયો। રાજકોટના મવડી ગામથી પાળ ગામ જવાના રસ્તે ડાયવર્ઝન બનાવવામાં આવ્યું હતું, પરંતુ ભારે વરસાદના કારણે આ ડાયવર્ઝન ધોવાઈ ગયું છે। મવડી પાળ ગામે નવા બ્રિજ નિર્માણ કારણે ડાયવર્ઝન બનાવવામાં આવ્યું હતું। વરસાદના કારણે ધોવાઈ જતા અવરજવર અટકી ગઈ છે। ડાયવર્ઝન ધોવાતા તંત્ર અને કોન્ટ્રાક્ટર દ્વારા યુદ્ધના ધોરણે કામગીરી શરૂ કરવામાં આવી છે। પાઇપો નાખી ડાયવર્ઝન કરી રિપેરિંગની કામગીરી શરૂ કરવામાં આવી છે। ડાયવર્ઝન ફરી વખત બની જતા વાહન વ્યવહાર રાબેતા મુજબ ચાલુ થયો, જેથી વાહન ચાલકો અને સ્થાનિકોએ હાશકારો લીધો છે। વડોદરાના વાઘોડિયામાં ગ્રામ્ય વિસ્તારમાં વરસાદે વિનાશ વેર્યો છે। વરસાદી પાણી ઓસરતા નુકસાનીનો સર્વે કરવામાં આવ્યો। વાઘોડિયા તાલુકામાં 24 જૂને ગ્રામ્ય વિસ્તારમાં તોફાની વરસાદ વરસ્યો હતો, જેમાં વસવેલ, નમુવાડા, આશા સહિતના ગામમાં વરસાદે વિનાશ વેર્યો હતો। જાણે ગામમાં આબ ફાટ્યું હોય તેવી રીતે આખું ગામ જળમગ્ન બન્યું હતું। નદી નાળા છલકાતા કોઝવે ધોવાઈ ગયા હતા। લોકોના ઘરોમાં પાણી ભરાતા ઘરવખરીને મોટા પાયે નુકસાન થયું હતું। ત્યારે પાણી ઓસરતા હવે તંત્રએ નુકસાનીના સર્વેની કામગીરી હાથ ધરી છે। તંત્રએ ગામ લોકોને બાંહેધરી આપી છે કે નુકસાની પ્રમાણે યોગ્ય વળતર ચૂકવવામાં આવશે। રાજ્યમાં પાટીદાર સમાજની બેઠક યોજાઈ હતી। આ બેઠકમાં પાસના કન્વીનરને આમંત્રણ ના અપાતા બબાલ સર્જાઈ। ગાંધીનગરમાં પાટીદાર સમાજની બેઠકમાં બબાલ થઈ। પાસ કન્વીનર જયેશ પટેલને આમંત્રણ ન મળતા વિવાદ થયો। પાટીદાર આગેવાન શાંતિલાલ સુજીત્રાએ બબાલ કરી હતી। જયેશ પટેલને મીટિંગ માટે ન બોલાવતા ચાલુ મીટિંગમાંથી બબાલ કરી તેઓ બહાર નીકળ્યા। પાટીદાર આગેવાન પૂર્વિન પટેલનું નિવેદન સામે આવ્યું। તેમણે કહ્યું કે અમારા કોઈના દીકરાના લગ્ન નહોતા, ઓનલાઈન આમંત્રણ આપવામાં આવ્યું હતું। લગ્નમાં કોઈ ફુવા નારાજ થાય તો અમારી કોઈ જવાબદારી નહીં। જો કે આ બેઠકમાં સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં 10% અનામતની માંગ કરાઈ। ગોપાલ ઇટાલિયાએ વિસાવદરમાં જીતનો શ્રેય ભાજપને પણ આપ્યો। ઇટાલિયાના આ નિવેદનથી ભાજપમાં ખળભળાટ મચી ગયો છે। વિસાવદરમાં જીત બાદ ઇટાલિયાએ જવાહર ચાવડાના નારા લગાવ્યા હતા। હવે ગોપાલ ઇટાલિયાએ જીતનો શ્રેય ભાજપને પણ આપ્યો છે। તેમણે કહ્યું કે મને ચૂંટણી જીતાડવામાં ભાજપે પણ મદદ કરી છે। અમારી જીત પાછળ અનેક લોકોએ મહેનત કરી છે। આ અનેક લોકોમાં સારા માણસોની વ્યાખ્યામાં આવે એવા સૌ લોકોએ મદદ કરી છે। કેમ કે જ્યારે રાક્ષસી માનસિકતાનો નાશ કરવાનો હોય ત્યારે બધા ભેગા મળીને હારે હાલવાનું હોય છે।
અને મને ખુશી એ વાતની છે ભાજપમાંથી અનેક લોકોએ સહયોગ કર્યો છે, કેમ નહીં? કેમ કે ભાજપમાં પણ હોય ભલે, સત્ય તો એ જાણતા હતા ને કે કયો માણસ છે ને કેવી વિચારો ધરાવે છે. તો સ્વાભાવિક છે ભાજપના મિત્રોએ પણ સારી મદદ કરી છે, વેપારીઓએ મદદ કરી છે, સરકારી તંત્રમાં રહેલા નાના માણસોએ ખૂબ નિષ્ઠાથી કામ કર્યું છે. મારી તરફેણમાં નહીં, કોઈની વિરુદ્ધ. અમદાવાદના પીપળજમાં શાળા ન હોવાથી ગ્રામજનોએ વિરોધ કર્યો. શાળાને અન્ય સ્થાને ખસેડી દેતા ગ્રામજનોએ વિરોધ નોંધાવ્યો છે. પીપળજ ગામના લોકોએ સ્કૂલની માંગ સાથે વિરોધ કર્યો હતો. ગામના લોકોની જાણ બહાર માધ્યમિક શાળા મણિનગર ખસેડી લેવાયા હોવાની ગ્રામજનોએ આક્ષેપો કર્યા છે. માધ્યમિક શિક્ષણ ન મળતા ગામની દીકરીઓએ ધોરણ 8 પછી શિક્ષણ છોડવું પડ્યું છે. ઘટનાને જોતા સરકારના બેટી બચાવો બેટી પઢાઓના દાવાઓની પોલ ખુલ્લી પડી રહી છે. અગાઉ 2016-17માં ગ્રામજનોએ રજૂઆત કરી પ્રાથમિક શાળામાં જ માધ્યમિક શિક્ષણ શરૂ કરવા રજૂઆત કરી હતી અને રજૂઆત બાદ માધ્યમિક શિક્ષણ શરૂ કરવાની મંજૂરી પણ મળી ગઈ હતી. પરંતુ નવા શૈક્ષણિક સત્રથી માધ્યમિકમાં પ્રવેશ ન મળતા વાલીઓમાં રોષ ભભૂક્યો છે. પીપળજ ગામેથી શાળા મણિનગર 8 કિલોમીટરના અંતરે છે, જેના કારણે વાલીઓ ભાડા વધતા મુશ્કેલીમાં મુકાયા છે અને તેને જ લઈને વાલીઓ બાળકોને ઘરે બેસાડી રાખવા